હેલો નમસ્કાર મિત્રો, માય ગુજરાતી વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે પહોંચી ગયા છે પાલનપુર સત્યમ શાંતારી હાઉસ। ત્યાં આપણે નિહાળીશું અવનવી પ્લમ્બિંગને લગતી દરેક આઈટમ। તો ચાલો હું તમને અંદરનો નજારો બતાવી દઉં। આ છે ટેબલ ટોપ, આ છે નળ જે આપણે બાથરૂમ અને કિચનમાં ઉપયોગમાં લઈ શકો છો, અને આ ટેબલ ટોપના નળ છે। અને આ બાજુ ડાયવર્ટર જે મિક્સિંગ પાણી કરીને આપણને ઠંડુ પાણી મિક્સ કરીને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। તો હવે આપણે બધી ખરીદી કરીશું અને ખરીદી કરી અને પછી હું તમને ઘરનો પણ નજારો બતાવીશ। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને આવા અવનવા વિડીયો માય ગુજરાતી વ્લોગ ચેનલમાં આવતા રહેશે। તો હવે આપણે નજારો જોઈશું ઘરનો। હવે મિત્રો આપણે ઘરના લોકેશન પર પહોંચી ગયા છીએ। અત્યારે પથ્થર અને ટાઇલ્સ ફિટિંગનું કામ 50% પૂર્ણ થઈ ગયું છે। તો હવે તમને અંદર ઘરના બેડરૂમ તથા કિચન અને બાથરૂમનો લોકેશન બતાવીશ। આ તમે ઘરની બહારનો નજારો જોઈ શકો છો। હવે આપણે ઘરમાં એન્ટ્રી કરી રહ્યા છીએ। આ ઓસરીનો ભાગ છે। ત્યાં પથ્થરની ફ્રેમિંગ, અત્યારે બોર્ડરનું કામ ચાલુ છે। પથ્થરની ફ્રેમ, બારી તથા બારણાની પૂર્ણ થઈ ગઈ છે। આપણે કિચનનો ભાગમાં પણ બોર્ડરનું કામ ચાલુ છે। હવે આપણે એન્ટ્રી કરીએ છીએ બાથરૂમમાં। તો તમે જોઈ શકો છો અત્યારે જરી કન્સીલનું કામ ચાલુ છે, અને ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગ બંને સાથે જ ચાલુ છે કામ એનું। અત્યારે જરી ગ્રાઇન્ડરથી લગાવીને અડધી જરી કન્સીલ કરી દીધેલ છે। હવે તમે જોઈ શકો છો આ ડાયવર્ટર છે। ઉપર ફુવારા શાવર માટેનો પોઈન્ટ આપેલો છે, અને એક ઇનપુટ લાઇન છે ને એક આઉટપુટ લાઇન છે। અને આપણે ગીઝરનો પ્લાન્ટ ગીઝર ઉપર રાખવાનું છે, અને બાથરૂમ અટેચ કોમન છે। તો અહીંયા આપણે તમે જોઈ શકો છો। હવે ટાઇલ્સ લાગ્યા બાદનો તમે નજારો જોઈ શકો છો। અત્યારે અહીંયા સાદું ટબ અને એક ઇંગ્લિશ ટબ લગાવવાનું છે। અત્યારે તમે જોઈ શકો છો વાયરિંગનું પણ કામ ચાલુ જ છે સાથે, અને પ્લમ્બિંગનું કામ મારે જ કરવાનું છે। તમે જોઈ શકો છો પીયુપીમાં વાયરિંગ પણ ચાલુ છે। અત્યારે પીયુપીમાં વાયર ખેંચવાનું, પછી તમે જોઈ શકો છો અત્યારે સર્કિટ બનાવીને બંને પાર્ટીને સાથે જ ઇલેક્ટ્રિક એન્ડ પ્લમ્બિંગનું કામ કરી આપવાનું છે। આ તમે જોઈ શકો છો બાજુના ઘરનો નજારો છે। ત્યાં ઓલરેડી લાઇટ ફિટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે। હવે કિચન નો ભાગ છે, ને આ લાઇટ ચાલુ કર્યા બાદ નાઇટનો નજારો તમે જોઈ શકો છો। આ બાજુના ઘરનું છે। બંને ઘરોના કામ એક સાથે
કરેલ છે. અત્યારે બાથરૂમમાં ઉપર ટાંકીનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આ છે ટેબલ ટોપ. જો ટેબલ ટોપ લગાવવાનું બાકી છે. તો ચાલો આપણે બાથરૂમની અંદર જોઈ લઈએ. આ ડાયવર્ટર લગાવેલું છે. હજુ ગીઝર લગાવેલ નથી એટલે ફક્ત ઠંડુ પાણી આવશે. તમે જોઈ શકો છો ડાયવર્ટર સિસ્ટમ. પાણીની ટંકીની હાઈટ ઓછી હોવાથી પ્રેશર ઓછું છે અને પછી ઉપર બીજો માળ બનશે ત્યારે ટાંકી ઉપર લગાવશું ત્યારે પ્રેશર ફાઇનલી આપણને જોવા મળશે. તમે જોઈ શકો છો આ હેન્ડ શાવર છે. તેનાથી પણ આપણે તેનો ઉપયોગ પણ કરી શકો છો. ને ઉપર ખીચવાથી ઉપર મિક્સિંગ પાણી પણ થઈ શકે છે. હવે આપણે નળ જોઈ શકો છો. પ્લમ્બિંગનું ટોટલી કામ પૂર્ણ થઈ ગયું છે. હેન્ડ વોશ છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે માય ગુજરાતી બ્લોગ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારો સપોર્ટ હશે તો આવા અવનવા વિડીયો માય ગુજરાતી બ્લોગ ચેનલમાં લાવીશું.